તો વાડી છે ને વાડીમાં બળદ છે. તો બળદ અહીંયા સરે છે. એટલું ઘાસ છે શેઢામાં છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. વાડીમાં બળદ સરતો હતો તો કઈ રીતે સરસ દેખાડું. વાડીની બાજુમાં જંગલ છે તો જંગલ દેખાડું. જંગલમાં નદીમાં પાણી કેટલું દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો દોસ્તો બળદ છે ને બળદ અહીં શેઢામાં સરે છે. આવું ઘાસ છે. મગફળીની બાજુમાં શેઢો છે. શેઢામાં એટલું ઘાસ થઈ ગયું છે. તો બળદને મૂક્યો છે સરવા. તો આ રીતે સરે છે. તો જોઈ શકો નજીક દેખાડું કઈ રીતે ખાતા હોય. જોઈ શકો આ રીતે ખાય છે ઘાસ. તો મગફળીના છોડવાની બાજુમાં જ ઘાસ છે. તો આ ઘાસ ધરો કહેવામાં આવે છે. આવો ધરો છે. તો બળદ આ રીતે ખાતા હોય છે ઘાસ. બળદ પાણી રીતે પીધું. તો બળદ આવ્યો છે હવે પાણી પીવા. તો એક બળદે પીધું છે અને એક બીજો બળદ અહીંયા છે. તો બળદ આપણે હાથસો પાછળ લઈ જઈશું. તો જંગલની પાસે રસ્તે આપણે અત્યારે સાડા જઈએ છીએ. એ નદી હતી, નદીની પાસે હવે આપણે આ ખાડું છે, પાણી ભરેલું છે, એનાથી આપણે આગળ જઈશું. જોઈ શકો આવું છે હાલવાનું જંગલમાં. આ જંગલનો રસ્તો જોઈ શકો ગાઢ જંગલ છે. બળદ જોઈ શકો પાછા વાડીમાં બે જશે. જોઈ શકો આવો નજારો છે જંગલનો રસ્તો. એટલા ફૂલડા છે. આવો રસ્તો છે હાલવાનો. વાડ છે. વાડમાં જઈ શકો એટલા ફૂલડા છે. આમાં કંટ્રોલ થાય છે. વધારે કંટ્રોલમાં જોઈશે. વાડીમાં એને વેલા ફેલાયેલા હોય છે. અહીં બળદ ચરે છે. બળદની બાજુમાં વાડી છે. તો વાડીમાં કંટ્રોલ અને વેલા છે. તો એટલા લાંબા હોય છે.